નમસ્કાર. આ ગામમાં કોઈ જાન નથી નીકળી રહી, કોઈ ઉત્સવ નથી, કોઈ લગ્ન નથી. આ ગામમાં ઉત્સવનો માહોલ એટલા માટે છે કારણ કે 35 વર્ષે આ ગામમાં શાળા ફરીથી ખુલી છે. 35 વર્ષ એટલે કે 3 પેઢી જતી રહેતી હોય છે. તેમના ભણવાનો સમય જો એમ ગણવા જઈએ તો પૂરો થઈ જતો હોય છે. દાદાએ જતા રહ્યા, પિતાએ ભણીને જતા રહ્યા, અને હવે બાળકોને એમના ભણવાનો અધિકાર આ બનાસકાંઠાના અમીરગઢમાં આવેલા કેંગોરા ગામ છે ત્યાં મળ્યો છે. અને તેના જ કારણે અત્યારે આ ખુશીનો માહોલ સર્જાયો હતો. હવે આ સમાચાર જેવા મળ્યા ત્યારે એક તરફ ખુશી થઈ અને એક તરફ દુઃખ પણ થયું. ખુશી એટલા માટે કારણ કે હવે બંધારણે જે હક આપ્યો છે તે આ બાળકોને મળશે, તેઓ ભણશે. પરંતુ દુઃખ એ પણ થયું કે 35 વર્ષ સુધી આ ગામમાં શાળાનું મકાન હતું છતાં બંધ કેમ થયું. ઘણા બધા કારણો હતા અલગ અલગ, પરંતુ આ બાળકો એવું નહોતું કે ભણવા નહોતા જતા. તેમના ગામથી 3 કિલોમીટર દૂર જ એક બીજી શાળા હતી અને ત્યાં આ બાળકો ભણવા જતા, પરંતુ અગવડના કારણે ઘણા બધા બાળકો ડ્રોપ લે તેવી પણ શક્યતાઓ વધી ગઈ. અને આવામાં આ ગામમાં ફરી એકવાર શાળા ખુલી અને દ્રશ્યો જે છે તે ખૂબ સારા છે કારણ કે આખું ગામ જે છે તે અત્યારે ખુશ થઈ રહ્યું છે. આપણે સૌ એ પેલી સ્ટોરી જાણતા હોઈશું અથવા તો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ છે, જ્યાં જાપાનનું ઉદાહરણ આપતા કે જાપાનમાં એક રેલવે સ્ટેશન એવું છે જ્યાં એક વિદ્યાર્થીની રોજ આવજાવ કરે છે અને તેની જ માટે આખી ટ્રેન જે છે તે રૂકે છે. અને આવું કેટલાય વર્ષોથી થઈ રહ્યું હતું. હવે આ ઉદાહરણને લઈને આપણા આ ભારતના ગુજરાતના બનાસકાંઠાના અમીરગઢમાં આવેલું આ નાનકડું ગામ, તેને આપણે જો તુલના કરીએ તો આપણે ક્યાં છે તેની ખબર પડી જશે. પણ અત્યારે એ વધારે તુલના ન કરતા અત્યારે જે દ્રશ્યો સામે આવ્યા છે તે તમે જુઓ. 30-35 साल से स्कूल बंद थी. यहाँ पे किसी ने वो वजह क्या होगी वो तो मालूम नहीं है, लेकिन बंद कर दी थी. आज यहाँ पे स्कूल चालू की है तो यहाँ पे 70 स्टूडेंट 17 पर अपने बगल के गांव में भाईला वहाँ पे पढ़ने के लिए जा रहे थे, वे आए. और यहाँ पे जो दूर छोटे बच्चे जा नहीं सकते थे, ऐसे 50 बच्चे और यहाँ पे एडमिशन लिए. गांव लोगों की खुशी कोई त्योहार की यार नहीं है, लेकिन मैं मानता हूँ कि यहाँ पे इतनी खुशी है कि त्योहार से भी ज़्यादा खुशी उसको मिल रही है. कुंभ मेला जैसी खुशी आज इस गाँव में. मैं जब पहली मेरी निमणूक हुई यहाँ पे तो मेरी करमदी करके जो स्कूल है वहाँ पे विजिट थी. विजिट के बाद मैं यहाँ से कैंगोरा से निकल रहा था तो मेरी नज़र एक स्कूल पे पड़ी, वो खंडर की तरह थी. तो मैंने जाके वहाँ पूछा, आसपास के लोगों से मिला मैं, तो उन्होंने बताया कि सर 35 साल से स्कूल बंद है और यहाँ के करीबन 60 से 70 बच्चे ऐसे जो पढ़ने नहीं जाते. और पास स्कूल है बायला करके, यहाँ से 3 किलोमीटर का अंतर है. वहाँ से यहाँ से चलकर 60 बच्चे वहाँ तक जाते हैं, वहाँ 70 बच्चे वहाँ पे जाते हैं. ऐसे कुल मिलाकर 127 बच्चे हैं जो मतलब आज तक उनको पढ़ने में इश्यू बहुत आए हैं. लेकिन हमने जब ये बात हमारे कर्मचारी अधिकारी को बताई तो उन्होंने बताया कि ये स्कूल चालू करनी पड़ेगी. और उनके सपोर्ट से हमने आज ये स्कूल चालू की है. आज हमने 2 शिक्षक वहाँ पे भेज दिए हैं और आज से 127 बालकों का जो भविष्य स्कूल की वजह से जो स्कूल नहीं जा रहे थे उनके लिए एक अच्छा संदेश है और अच्छा काम किया है. તમે જાણ્યું એમ કે અહીં આ ગામમાં હવે આ શાળામાં સૌથી વધારે બાળકો જે છે તે પણ હવે ભણવા આવ્યા છે. 1 થી 5ની પ્રાથમિક શાળા જે છે અને ત્યારબાદ વધારે શિક્ષણ માટે ત્યાં નજીકના આવેલા વિદ્યાલયમાં તેઓ જઈ શકે છે. પરંતુ આ એક સારી શરૂઆતથી અને સાથે સાથે એ અફસોસ તો રહ્યો જ કે 35 વર્ષ સુધી 2 પેઢી જેવી રહી કે જે ભણવાનું પોતાના જ ગામમાં શાળા હોવા છતાં ભણવાનો અધિકાર તેમને ન મળ્યો. કદાચ દૂર જઈને તેઓ ભણતા જ હશે તેવું નથી. 3 કિલોમીટર દૂર જ એક શાળા હતી, પરંતુ તેમના જ વિસ્તારમાં હવે આ શાળા ખુલી છે. અને ત્યાંના જે કાર્યકર્તાઓ હતા, અગ્રણીઓ હતા, તેઓ પણ ખૂબ રંગેચંગે આમાં ભાગ લીધો. ગામના મહિલાઓ, બાળકો, તમામ લોકો આમાં ભાગ લેતા હતા. અને આ જ એક વસ્તુ છે જેનાથી આપણે આગળ વધી શકીએ છીએ. બંધારણે આપણને અધિકાર આપ્યો છે, ભણવું જ જોઈએ. અને જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે તેમને પણ એટલું જ કહેવું કે તમારી આસપાસમાં પણ જો કોઈ આવી સ્થળ હોય, આવી ઘટનાઓ હોય તો તમે ત્યાં કાર્યરત થાઓ, આગળ વધો અને બાળકોને ભણવા માટે પ્રોત્સાહિત કરો. જો ભણશે તો જ દેશની પ્રગતિ થશે. એક તરફ ભણવા માટે, શિક્ષણ માટે જો દેશના યુવાનો લડાઈ લડી રહ્યા હોય, પોતાનો હક માંગી રહ્યા હોય, તો બીજી તરફ આ રીતે નાનકડી ક્રાંતિ પણ તમે કરી શકો છો અને દેશમાં, દુનિયામાં, પોતાના સમાજમાં, પોતાના ગામમાં બદલાવ લાવી શકો છો. આ માહિતી પર તમારું શું માનવું છે કોમેન્ટ જરૂર કરજો અને જોતા રહો ગુજરાત તકને. ધન્યવાદ.